સમાચારની રાજકોટથી જાણકારી સાંસદ રામ મોકરિયા પાસેથી ફાયર અધિકારીએ રૂપિયા લીધા હોવાની ચર્ચા ચાલી રહી છે। ફાયર ઓફિસર ભીખા ઠેબાએ રામ મોકરિયા પાસેથી 70,000 લીધાની ચર્ચા છે અને રૂપિયા આપ્યા બાદ પણ ફાયર એનઓસી ન મળ્યું હોવાની ચર્ચાઓ અત્યારે થઈ રહી છે। આરએમસીમાં રૂપિયા વગર કંઈ જ કામ ન થતા હોવાના આરોપો હવે લાગી રહ્યા છે। આપણે કહી દઈએ કે ભીખા ઠેબાની ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે કલાકો સુધી પૂછપરછ પણ કરી હતી। તો આ મહત્વપૂર્ણ સમાચાર ચર્ચાઓ એવી ચાલી રહી છે કે જે તે સમયે રામ મોકરિયા પાસેથી ફાયર અધિકારીએ રૂપિયા લીધા હતા। ફાયર ઓફિસર ભીખા ઠેબાએ રામ મોકરિયા પાસેથી 70,000 લીધાની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે અને ચર્ચા એ પણ છે કે આ રૂપિયા આપ્યા બાદ પણ ફાયર એનઓસી ન મળ્યું। તો જરા વિચાર કરો કે જો આ ચર્ચા ખરેખર સત્ય હોય, જો તેમાં દમ હોય, તો એ સ્પષ્ટ રીતે સંકેત કરે છે કે આરએમસીમાં રૂપિયા વગર કંઈ જ કામ નથી થતા। આ પ્રકારની ચર્ચાઓ, આ પ્રકારના આરોપો અત્યારે સ્થાનિક સ્તરેથી સામે આવી રહ્યા છે। આપણે કહી દઈએ કે જે અધિકારીનું નામ અત્યારે સામે આવી રહ્યું છે ભીખા ઠેબા, કે જેની ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે કલાકો સુધી પૂછપરછ પણ કરી હતી। જુઓ, રાજકોટથી મળી રહ્યા છે આ પણ એક અગત્યના સમાચાર। એક તરફ એક આખો અગ્નિકાંડ સર્જાયો, 27 લોકોના જીવ ગયા અને બીજી તરફ એ પ્રકારની ચર્ચાઓ પણ અત્યારે ચાલી રહી છે કે જે તે સમયે અત્યારના સાંસદ રામ મોકરિયા પાસેથી પણ ફાયર અધિકારીએ રૂપિયા લીધા હતા અને ફાયર ઓફિસર ભીખા ઠેબાએ 70,000 રૂપિયા જે તે સમયે રામ મોકરિયા પાસેથી લીધા હોવાની ચર્ચાઓ અત્યારે વહેતી થઈ છે અને ત્યાં સુધી ચર્ચાઓ અત્યારે થઈ રહી છે કે આ રૂપિયા આપ્યા બાદ પણ ફાયર એનઓસી તો ન જ મળ્યું, જે સ્પષ્ટ રીતે એક બાબત તરફ સંકેત કરે છે કે રૂપિયા જ બધું છે। લોકોની જિંદગી એનઓસીની જાણે કોઈ જ કિંમત નથી અને આરએમસીમાં રૂપિયા વગર કશું જ કામ નથી થતું, એ સવાલ કરવા પણ આ સમાચાર અત્યારે પ્રેરે છે। આપણે પણ કહી દઈએ કે એ ભીખા ઠેબા કે જેનું નામ અત્યારે સામે આવી રહ્યું છે, જેની ગઈકાલે જ ક્રાઇમ બ્રાન્ચે કલાકો સુધી પૂછપરછ કરી હતી। રાજકોટમાં જ સર્જાયું અગ્નિકાંડ અને રાજકોટથી જ ત્યારે વર્તમાન સાંસદ રામ મોકરિયાની જે તે સમયે ફાયર અધિકારીએ તેમની પાસેથી પણ રૂપિયા લીધા હોવાની ચર્ચા અત્યારે થઈ રહી છે। રૂપિયા પણ લેવાયા, ફાયર એનઓસી પણ ન મળ્યું અને આ તમામની વચ્ચે આખરે તંત્ર શું કરી રહ્યું છે, કયા પ્રકારની પરિસ્થિતિ અને આ સિસ્ટમ છે, એ સવાલ ચોક્કસપણે થઈ રહ્યો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે, જે અધિકારીનું નામ સામે આવી રહ્યું છે તેની ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે કલાકો સુધી પૂછપરછ કરી હતી।